રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। તો આવી ગયા છે વર્માધાર આપણે મેરુભાઈના ઘરે, અને એવા મારા લાઇટકા ભાભી કાયમ સંભાળતા હોય સ્ટીલનો વાઇટકો, લાઇટકા મારા ભાભી છે। તો જો ચિત્રોડી ગયા હતા ખરીદી કરવા માટે, ઘણી સાડીઓ ને એવું બધું લઈ આવ્યા છે, અને અત્યારે આવ્યા છે આપણે વર્માધાર મેરુભાઈની મુલાકાતે અને ભાભીના મુલાકાતે। જય માતાજી। રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ। હાલો આપણે ચિત્રડી હતા ને, તો એમને ફોન આવ્યો કે અમે વર્માધાર આવી તમારી મુલાકાતે। એમને ફેસબુક ને એવું મોનિટર કરવાનું હતું ને, કે તમે મોનિટર કેવી રીતે થઈ હતી, એ બધી મુલાકાતે આવ્યા, પણ હું હતી મારા બાનિયા, પછી ફોન કર્યો, કીધું હાલો તે વૈજા નહીં, મેં કીધું ભાઈ ન જતા, ઘડીક બે જોવામાં આવી, પછી આપણે મુલાકાતે થઈ જાય અને ચા પાણી પીવી જાય। અને હવે આપણે આયા તો આપણે ફરીને બનાવીને ચા પી દઈએ કા ના, હવે પાછો ઘડીએ ઘડીએ ચા ન હોય, તમે કોઈ જાય અમાર ઘરે મેરાભાઈ હવે આવશું, એમાં હું ટાઈમ ઓવર નથી એટલે ન આવતા। તો જો મારા લાઇટકા ભાભી છે, અમારા ભાઈઓ થાય, પણ એમને ઓળખાણ આપણે YouTube માં જે માહિતી આપી ને બધી ભાભી ને જો મને વિડીયો બનાવતા નતા આવડતું, તે મને કે ભાભી તમારે આટલી બધી જીભ છે, તમને કે વિડીયો બનાવતા આવડે? તે મેં કીધું હાલો ટ્રાય મારશું, આવડે તો। પછી અમે બીજી ચેનલ ત્યાં હતી અમારે રાજુ વિલોગ, પછી એમાં બનાવવા માંડ્યા, પછી ઓલી થાજી લોક કરવાની યુટ્યુબ પર, પછી આમ મરજી મોરી પડી જતી હાવ, મેં આપણે ન બનાવવા, મહેનત કરેલી ફેલ છે 12 મહિનાની। પછી આમને થોડોક સપોર્ટ કર્યો અશ્વિનભાઈ કે બનાવો જ, તમે ચેનલ બનાવશો અને મહેનત કરશો તો તમને એટલે ગમે મહેનત નું ફળ મળી જાય। આપણે પણ એક ચેનલ તો ખોવાઈ ગઈ હતી, પણ બીજી ચેનલમાં મેં અશ્વિનભાઈ એમનામાં રેગ્યુલર વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું, અને એમને કીધું જો આપણે વિડીયો આલી જા, એટલે હું થેન્ક યુ સો મચ, તમને એટલો સપોર્ટ કર્યો। ના ના, એવું કાઈ ન હોય, એક કાઈ તાલી ન પડે। વાવેતર શું કરેલું મેરાભાઈ? વાવેતરમાં જો આપણે બધા ઘઉં કર્યા છે, એટલે એને ભૂખ્યા ન મરી ઘઉં કરી, એટલે તો ઘઉં અમે વાયા નહીં, કેમ કરશું? લઈ જવાને 5 બાચકાનો ઓર્ડર દેતા જાય, લખાવતા જાય। ધનકાકા પણ આવી ગયા, જય માતાજી। અને અમારા ગામમાં ડ્રો છે, આવી જાય વેલા। હા, અમારો પેલા છે, તમારો પછી છે। હા, ડ્રો તો અમે આવશું તેમાં। તો અમારા મોટા ભાઈ જો બહુ બોલતા નથી, એટલે મારાથી નનકા ભાઈ થોડાક શરમાય, પણ મેરુભાઈ નું કામ ઊંચું આપણે હવળે હવળે બહુ થોડુંક હરવે હરવે, પેલા તમે શરમાતા નતું આપણે સેટિંગ આવતું, હવળે હવળે આ બધું સેટિંગ એક જાતનો ધંધો જ છે, તો ધંધામાં કોઈ શરમ ન રખાય અશ્વિનભાઈ, કોઈ ધંધામાં શરમ ન રખાય, શરમ નહીં રાખવાની, નાનો હોય મોટો હોય, ઘણા બધા કેવા વાળા ભલે બધું કહેતા, મને કેટલાય કે વિડીયો કઈ નહીં વરે કામ કરે, પણ તોય તમારા બધાના સપોર્ટ થી, મેરાભાઈના સપોર્ટ થી, ધનકાકાના સપોર્ટ થી, બધાના સપોર્ટ થી એક પેમેન્ટ લઈ લીધું, અને બીજું પેમેન્ટ લેવાની તૈયારી છે, પણ વિડીયો વાયરલ થાય ને તો આવે ને પેમેન્ટ, એ તો જ આવે। એક પેમેન્ટ આવ્યું હતું, તરત જ મેં બોનું ને બાંધી દીધું રક્ષાબંધન ના દી, અને એક દી ખાલી ગયો ને તે ભગવાને એક્ટિવા ઇનામમાં લગાડી, ભાઈ કહેવાય ને। મેં કીધું આ પેમેન્ટ બહુ મહેનત કરી, આમને પણ સપોર્ટ કર્યો મને, કેમ કે બાઇક લઈને ગમે વિડીયો બનાવવામાં જતા ત્યારે મોબાઈલ એક ચોરાઈ ગયો ને તરત જ તાત્કાલિક હાલ હું પૈસા દઉં, મોબાઈલ લેવા ગયા તરત કાર્ડ ચાલુ કરાવી। તો હાલો બધા સપોર્ટ કરજો, અને નવા હોય બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં, કોમેન્ટ લખવાનું ખાસ ભૂલતા નહીં, જો કે કોમેન્ટ બધા ઓછી જ કરે છે। હા, અત્યારે અમારા વિડીયોમાં કોમેન્ટ બધાની ઓછી જ આવે, કોમેન્ટ અમને કરો તો મજા આવે, પણ અત્યારે શિયાળો છે, ગીચામાં હાથ વધારે હોય, એટલે કોમેન્ટ ન લખાય, વિડીયો જોવાઈ જાય। કેમ કે શિયાળાનું સીઝન છે ને, એટલે કોઈ ખગા જતા હોય એ ન ઓળખાય, અને આપડા હગા નીકળે ને બોકાનું બાંધ્યું, પછી આગે વહી જાય, પછી ખબર પડે કે મેરુભાઈ ની વહુ નહીં હતા, પછી ફોન કરે મેં તમને રસ્તામાં દેખાતા, પણ શિયાળામાં કોઈ ન ઓળખાય, ચોમાસામાં એક છત્રી હોય ત્યારે બહુ ન દેખાય, બાકી ઉનાળામાં ખબર પડી જાય। એમ ચોક્કસ આવો, ચા પીવા મુલાકાતે બધી લઈ લીધી, અને આપણે વિડીયો બની ગયા સબસ્ક્રાઈબર ના, અને હવે મેં કીધું ચા પીતા જાવ, એકદમ તો મનસા બનાવેલો તો કરીને આપણે બનાવીને પી દઈએ, એટલે એક એમને વહુ પાઈ દીધો ગણાય, એક એમને ભાભી પાઈ દીધો ગણાય, એટલે આપણે ચા પી દીધી જોઈ બેઠા છે, આપણે જો ચા બનાવી ગયા છું, અને એમના વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તો એમના વિડીયો રેગ્યુલર આજે આવી જાય, શોર્ટ વિડીયો મૂકે છે, અને લોંગ વિડીયો મૂકે છે, અને ક્યારેક યુટ્યુબમાં લાઈવ હોતન થાય છે। હાલો આપણે જો પેલા દૂધ છે ને એ રાજુ બાપુ દેવા જાય નથી દાદી આમના મડારી વિડીયો ચાલુ રાખી આમ કીજો ટકા મોરો ચા કઈ તો
હાલો જો ચા બની ગયો મસ્ત મજાનો અને એમને ઠેઠ જાલી પોગવાનું છે એટલે મોડું ન થાય આપણે ચા કાયમ કા દઈ દઈએ માણસી ખોવાઈ જઈએ એટલે આપણે પકડની મદદથી ચા દઈ દઈએ આવી રીતે હાલો તો ચા પીવા હાલો બધા મમ્મી હરખું ચાલ આખું ચાલુ છે હાલો બધા ચા પીવા જો હાલો ગરમા ગરમ ચા પીવો. કોમેન્ટ ન કરતા કે આ બોન ને ચીકણા હાંસી નથી મેં કીધું પકડેથી નથડી પહેરવા આવશે કાનમાં. ભાઈ બી થવું પકડેથી કાને પકડી લે એવું નહીં, હાણસી જ નવી લેવાની. ના આ કે મનસા કે તને જ્યાં તેટલું ન ચડતી તો તે પડી સાડી ઓલી. ભૂલાઈ જાય. હું જઈને આજ આવી ને આજ ત્રીજો દિવસ છે હાલો જો ચા દઈ દીધો આપણે ચા પી નાખીને તમારે પીવું હોય તો બધા હાલો અને એમને લાંબી લીઠીએ પછી પોગોમાં હજી તો હજી છેટું થઈ જાય ચા બા પીને હાલતા થશે ને તો અંધારું થઈ જશે બસ આટલા ચાલુ કરી દીધું. 7:38 થઈ ગઈ અને આપણે વર્માધાર ગયા હતા ને ઘરે પોગી ગયા અને ટાઈટ પણ હતી એટલે ઠંડી થોડીક ઓછી હતી એટલે મજા આવી ગઈ. પણ વર્માધાર આવી મોજ કેમ કે ચા પાણી પીધા બે ખેલ અને આપણે ગયા હતા ફેસબુકની ચેનલ મોનિટાઈઝ કરવા માટે. તો અત્યારે ઘરે આવી ગયા અને કીધું થોડોક વ્લોગ બાકી હતો અને આજે શ્રીમતનું કામ હતું પણ અહીંયા વ્લોગ ઉતાર્યો નથી કેમ કે બધા માણસ હરખા ન હોય એટલે વ્લોગ તો આપણે બનાવી છીએ ડેલી. હમણાંથી લગ્નગાળાનો બહુ વિડીયો ઉતાર્યો હતો એટલે વિડીયો બધા પૂરા થઈ ગયા અને હવે આપણે દેશી રસોઈનો પાછો વિડીયો આવશે. પણ વિડીયો એક એ અફસોસ મોટો રહી ગયો કે જે મેન વિડીયો વાયરલ થયો એમાં આપણે કમાણી ઓછી થઈ અને ઓછી થઈનું કારણ શું કે 4 મિનિટનો જ વિડીયો હતો. 10 મિનિટનો વિડીયો હોય તો એડવેટવાળા પૈસા યુટ્યુબમાંથી આપે અને યુટ્યુબ વિશે પણ માહિતી આપણને ઘણી આપી. આપણે વર્માધાર ગયા હતા આપણા યુટ્યુબર ફેમિલી આગળ અને અમારા ભાઈઓ થાય તો એમનો ફોન આવ્યો હતો કે અશ્વિનભાઈ આવો મુલાકાતે અને આપણે પણ મુલાકાતે ગયા હતા. તો અહીંથી 15-20 કિલોમીટર થાય તો અહીંયા પણ ગયા અને એ પણ આવવાના છે. તો થોડાક સમય પછી આપણે એનો વિડીયો બતાવશું અને આજે બહુ મજા આવી કેમ કે વિડીયો ઘણા સમય પછી મારે વાયરલ થયો જ નથી અને તમારા બધાના સપોર્ટથી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. $1 આપણે એક પેમેન્ટ પણ લઈ લીધું. હવે બીજા પેમેન્ટની તૈયારી છે પણ એક ભૂલ થઈ જાય આપણી ભૂલ આપણને નડી. બાકી તમારા બધાનો સપોર્ટ તો બહુ સારો છે અને બહુ મજા આવી ગઈ અને ઠંડી આજ તો વાતાવરણ ઓછું છે એટલે એ પણ આપણી મુલાકાતે આવવાના એટલે મને કહેતા હતા અશ્વિનભાઈ એમ ચોક્કસ આવશું. તો કેમ કે એને તો ઘણો આગ્રહ કર્યો કે વારું કરીને જાઓ પણ મેં કીધું વારું કરીને જાય તો આપણો પંથ લાંબો છે 30 કિલોમીટર 20 કિલોમીટર થઈ જાય તો ફરી ક્યારેક આવશું ને ત્યારે કીધું આપણે વારું પાણી કરીને અને જઈશું. તો બહુ મજા આવી જાય કેમ કે ખેતીવાડીનો વ્લોગ થોડોક બતાવવાનો હતો પણ અંધારું થઈ ગયું એટલે ફોનમાં રિઝલ્ટ ન આવે. તો ચાલો મળશું એક નવા વ્લોગમાં. તો બાય બાય અને જય માતાજી, ગુડ નાઇટ.